સહજ ન્યૂઝ. ડોક્ટર્સ ડે નિમિત્તે કેશોદમાં ડોક્ટરોનું કરવામાં આવ્યું સન્માન. ન્યૂ ઓરા પ્રોફેસર એકેડમીના વિદ્યાર્થીઓએ શુભેચ્છા કાર્ડ અને પુષ્પ અર્પણ કરી વ્યક્ત કર્યો આભાર. ડોક્ટરોએ પણ થેન્ક્સ ગિફ્ટ આપી બાળકોને કર્યા પ્રોત્સાહિત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. કેશોદ દર વર્ષે 1 જુલાઈએ સમગ્ર દેશમાં નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે અને સમાજમાં આરોગ્યની સુરક્ષા માટે રાત દિવસ નિષ્ઠાપૂર્વક સેવા આપતા ડોક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા અનોખી રીતે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળે કેશોદ સિવિલ હોસ્પિટલ સહિત શહેરની વિવિધ હોસ્પિટલની મુલાકાત લઈ ડોક્ટરોને શુભેચ્છા કાર્ડ આપી પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની નિસ્વાર્થ માનવ સેવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓના આ સ્નેહસભર સન્માનથી ડોક્ટરો ભાવવિભોર બન્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, સ્વચ્છતા જાળવવા અને માનવ સેવાના મૂલ્યોને જીવનમાં અપનાવવાની પ્રેરણા આપી હતી. સાથે જ ડોક્ટરોએ બાળકોને થેન્ક્સ ગિફ્ટ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ડોક્ટર વ્યવસાય પ્રત્યે આદર, માનવતા અને સેવા ભાવનાનો સંદેશ પ્રસર્યો હતો. ન્યૂ એરા પ્રોફેસર એકેડમીની આ પહેલને ડોક્ટરો તેમજ ઉપસ્થિત સૌએ સરાહનીય ગણાવી હતી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ડૉક્ટર સાંગાણી હોસ્પિટલ્સ, કેશોદ. મિત્રો, આજે 1 જુલાઈ એટલે કે વર્લ્ડ ડોક્ટર્સ ડે જે ઇન્ડિયામાં સેલિબ્રેટ કરવામાં આવે છે, જે 1948માં BC રોય, હી વોઝ ફિઝિશિયન, એ MD ફિઝિશિયન હતા અને એમની યાદમાં, એ વેસ્ટ બંગાળના CM હતા એ ટાઈમે, એની યાદમાં આપણે આજે ડોક્ટર્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ. મિત્રો, ખાસ તો આજે ઇમ્પોર્ટન્ટ મહત્વની વાત એ છે કે પ્રોફેસર એકેડેમીના સ્ટુડન્ટ્સ ડોક્ટર્સને બધાને ઇન્સ્પાયર કરવા, એડમાયર કરવા માટે આવ્યા છે. તો આ નાના નાના છોકરાઓ જે અમને એડમાયર કરે છે એ કાબિલે તારીફ છે. મિત્રો, ખાસ તો સમાજની જે કંઈ સેવા, જે કંઈ અમારી ફરજ છે અમે પૂરી કરીએ છીએ અને સમાજ પાસેથી ખાલી સપોર્ટ અને એની આશા રાખીએ છીએ. મિત્રો, તો વિશિંગ યુ ઓલ હેપી ડોક્ટર્સ ડે એન્ડ થેન્ક યુ. ડૉક્ટર સ્નેહલ તન્ના, રઘુવંશી હોસ્પિટલ, કેશોદ. આજે 1 જુલાઈ એટલે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ છે અને કેશોદમાં છેલ્લા 2 વર્ષથી ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના ક્લાસના વિદ્યાર્થીઓ અમને શુભેચ્છા પાઠવવા માટે આવે છે. ડૉક્ટર ગજેરા સાહેબ, એમની ટીમ, મિન્ટુ મેડમ, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો તમામનો આ તકે હું એઝ એ ડૉક્ટર તરીકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કેશોદ, IMA કેશોદ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર્સની જે જવાબદારી છે કે દિવસ રાત એક મહેનત કરે છે, દર્દીને બચાવવા માટે લાગણીશીલ વાતાવરણમાં પણ એનું પોતાની સ્કિલ જાળવી અને જે ડૉક્ટર દર્દીને બચાવવા માટે પ્રયત્નો કરે છે અને એના ડેડિકેશનના અનુસંધાને, એના કાઇન્ડનેસના અનુસંધાને અને જ્યારે કોઈ આવા કોરોના જેવા પરિબળો કામ કરતા એવા ડિઝીઝ આવે છે ત્યારે પણ જે ડેડિકેશનથી ડૉક્ટર કામ કરે છે એના અનુસંધાને આ લોકોની ટીમ, બાળકો, વિદ્યાર્થીઓ અમને સન્માનિત કરવા અને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે. એ માટે હું તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો 1 જુલાઈ ડૉક્ટર્સ દિવસ એ ખરેખર BS રોય, ડૉક્ટર સાહેબ જે હતા, બિધાનચંદ્ર રોય, જે ચીફ મિનિસ્ટર વેસ્ટ બંગાળના હતા અને એક ડેડિકેટેડ ડૉક્ટર્સ પ્લસ એક ફ્રીડમ ફાઇટર હતા, એના અનુસંધાને એમના યાદ કરીને છેલ્લા 35 વર્ષથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભારતમાં અમે ડૉક્ટર્સ ડે તરીકે ઉજવીએ છીએ. આ તકે આપણે હિપોક્રેટ્સને પણ ન ભૂલીએ. અમે જે મેડિકલ પૂરું કરીએ ત્યારે હિપોક્રેટિક ઓથ લેવામાં આવે છે કે અમે દર્દીને સારા માટે કામ કરશું, એને નુકસાન ન થાય એવું કરશું. અમારા આજીવિકા માટે થોડું આર્થિક અનુદાન લેવું પડે, જુદી વાત છે, પણ એના સારા માટે, અમારા નોલેજનો પ્રસાર થાય અને દર્દી સારો થઈને જાય તે માટે અમે કામ કરીશું. એ એક હિપોક્રેટિક ઓથ છે. સાથે આપણે ઇન્ડિયન કલ્ચરને પણ, જે ચરક અને સુશ્રુત કહેવાય છે, આશરે 2500 વર્ષ પહેલાં જે આપણા ભારતીય આયુર્વેદમાં જે ચરક એટલે ફાધર ઓફ મેડિસિન અને સુશ્રુત એટલે ફાધર ઓફ સર્જરી, એને પણ આ તકે યાદ કરવા ઘટે અને વિશ્વમાં જે મુખ્ય 2 આપણા આધાર કહેવાય છે, સમાજના જે વિકાસના 2 આધાર છે, શિક્ષણ અને આરોગ્ય. તો આ શિક્ષણનું જે લઈને જે બેઠા છે એવા શિક્ષણના સ્કૂલ, એક સ્કૂલ તરીકે શિક્ષણ વિભાગ જ્યારે કોઈ આરોગ્ય વિભાગનું સન્માન કરે એટલે અમને ખુશી પણ થાય છે અને એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમને
વધારે કામ કરવાની અને સમાજના સારા માટે કામ કરવાની પ્રેરણા મળે છે. અમે એવી આશા રાખીએ કે સમાજમાં દરેક માણસ ખૂબ તંદુરસ્ત રહે અને લાંબુ આયુષ્ય ભોગવે. સાથે એવી એક ઈચ્છા પણ છે કે દરેક માણસ એને ડૉક્ટરને એક નેક્સ્ટ ટુ ગોડ સમજે છે, પણ એ ગોડ નથી. એટલે થોડી આપણે લાગણીઓ પર કાબુ રાખીએ, એને રિસ્પેક્ટ આપીએ અને ગવર્મેન્ટને પણ આ તકે અપીલ છે કે ડૉક્ટર્સનું જે આપણે ઇન્ડિયામાં જે ઓછા ભાવમાં અને સારી ક્વોલિટીનું જે આપણે મેડિકલ સર્વિસ આપી શકીએ છીએ એ વેસ્ટર્નમાં નથી. તો એ આપણી આરોગ્ય જળવાઈ રહે એના માટે પ્રતિબદ્ધતા દાખવે અને દરેકનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી આ શુભેચ્છા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.